તે માસૂમ તેને દાદા કહેતી હતી અને તે દાદાના મનમાં વાસનાનો કીડો સળવળી રહ્યો હતો। એક દિવસ એકલતાનો લાભ લઈને હવસના હેવાને પીંખી નાખી તે માસૂમ બાળાને અને દુષ્કર્મનો ભોગ બની ગઈ વધુ એક બાળકી। ક્રાઇમ એલર્ટમાં જુઓ હવસખોર હેવાનની હેવાનિયત। जरा ध्यानथी जोई लो आ हवसना राक्षसने। आ नराधमे एवं कृत्य कर्યું કે સમગ્ર ગામ શર્મસાર થઈ ગયું। તેને ચા આપવા આવેલી 10 વર્ષની માસૂમને જ બનાવી દીધી હવસનો શિકાર। વાસનાનો નગ્ન નાચ ખેલાયો છે સાબરકાંઠાના ગાંભોઈ ગામમાં। ગામમાં રહેતા એક પરિવારની 10 વર્ષની માસૂમ પાડોશમાં રહેતા 60 વર્ષના વૃદ્ધને દાદા કહીને બોલાવતી હતી। તે માસૂમ બાળા સોમવારે પોતાના જ આ દાદા માટે બરણીમાં ચા ભરીને લઈ ગઈ, પરંતુ હવસ ભૂખ્યા આ દાદાના મનમાં વાસનાનો કીડો સળવળ્યો અને પોતાની પૌત્રી સમાન 10 વર્ષની માસૂમને પીંખી નાખી। હવસનો શિકાર બનાવ્યા બાદ બાળકીને ધમકી પણ આપી। ઘરે આવ્યા બાદ બાળકીના પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને પરિવાર તે બાળકીને લઈને હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યું, જ્યાં તબીબોએ તપાસ કરતા તે પણ દંગ રહી ગયા। તેમણે પરિવારને જણાવ્યું કે બાળકી દુષ્કર્મનો ભોગ બની છે। વાત સાંભળતા જ બાળકીના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ। આ બાળકીને પહેલા જ્યારે ચા આપવા ગઈ હતી અને પછી એને પેટમાં દુખાવો પડતા એને હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં ડૉક્ટરશ્રીની તપાસ દરમિયાન આ વસ્તુ હકીકત બહાર આવેલ। બહાર આવતા ગઈકાલે કંભોઈ પોલીસ સ્ટેશનમાં આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનો આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। બનાવની જાણ થતા સિવિલ હોસ્પિટલ પહોંચીને પોલીસે બાળકીનું નિવેદન લીધું અને નરાધમ કાંતિ મકવાણાને તેના જ ઘરમાંથી ઝડપી પાડ્યો। આ નરાધમ તો ઝડપાઈ ગયો, પરંતુ તેણે એવું અધમ કૃત્ય કર્યું કે હવે કોઈ પણ નાની બાળા નજીકમાં રહેતા વૃદ્ધને દાદા કહેતા પહેલા વિચાર કરશે। દુષ્કર્મ અંગેના આટલા કડક કાયદા છતાં કેમ હવસ ભૂખ્યાઓને કોઈનો ડર નથી? કેમ દિન પ્રતિદિન હવસના શિકારમાં બાળકીઓ સોફ્ટ ટાર્ગેટ બની રહી છે? પોલીસ અને મા બાપની જવાબદારી કેટલી તે પણ સવાલ થાય છે। શૈલેષ ચૌહાણ, ક્રાઇમ એલર્ટ, હિંમતનગર।